સ્વામીજીએ કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી સ્વામીજી બધાને સારા રાખવા, નવરા રાખવા એ સરકારનું કામ છે. સરકારનું જ કામ તમે કરો છો એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી સ્વામીજી. મિત્રો, આજે અહીંયા મેડિકલ કોલેજ બની, 100 બાળકો આજ દાખલો લઈ લીધો છે, એડમિશન લઈ લીધું છે અને આવનારા દિવસોમાં એમડી અને એમએસ પોસ્ટ ગ્રેજ્યુએટની શરૂઆત પણ થવાની છે. મિત્રો, મેં સ્વામીજીને બેઠા બેઠા શિખામણ આપવાનો પ્રયાસ કર્યો તો મેં સ્વામીજીને કહ્યું, આ છોકરાઓને ગરીબોની સેવા કરવાના સંસ્કાર આપજો. તેમને ટપ દઈને કહી દીધું, અમિતભાઈ, આજુબાજુના 50 ગામોમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે અને ગરીબ ગુરબાઓને દર્દીનો શોધીને એમના સાજા કરવાનું કામ અમારા વિદ્યાર્થીઓ. દરિદ્ર નારાયણની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. જેને ભગવાને સારી અવસ્થા નથી આપી એના સેવા કરવાનો ધર્મ જેને સારી અવસ્થા આપી છે સૌનો છે. એનાથી મોટું ધર્મનું કોઈ બીજું મોટું જ્ઞાન જ નથી. અને સ્વામિનારાયણ ગુરુકુલે સંપૂર્ણ સુવિધાઓ વાળી અદ્યતન હોસ્પિટલ બનાવી છે. મેં ડિટેલ એની બરોબર જોઈ છે અને જ્યારથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના હર્ષમાં નિઃશુલ્ક સેવા, મફત સેવા આપવાનું પણ સ્વામીજીએ ચાલુ કર્યું છે. આપણા બધા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7 થી વધારીને 10 જ વર્ષમાં 23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર. દર વર્ષે 1 લાખ ડોક્ટર સમાજની અંદર આખું જીવન સેવા કરવાના સંકલ્પ સાથે મોકલવાની વ્યવસ્થા આ ભારતે 10 વર્ષની અંદર ઊભી કરી. એનું સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી. 31,000 પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો હતી. 31,000 એમડી એમએસ બહાર આવતા હતા. નિયમો બદલ્યા અને નિયમો બદલી 31,000 સીટોની જગ્યાએ 70,000 સીટો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે. આખા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ કેટલી યુનિવર્સિટીઓ, આઈઆઈટી, આઈઆઈએમ, નીટ, આઈઆઈઆઈટી, આઈઆઈએસસીઆર અને આઈઆઈએસસી ઉચ્ચ શિક્ષાની બધી જ વ્યવસ્થાઓ કરી. એટલું નહીં, એના અભ્યાસક્રમોને પણ પુનર્જીવિત કરી, બદલી, વિશ્વ કક્ષાના અભ્યાસક્રમો બનાવી આજ ભારતના જુવાનિયાઓને સમગ્ર વિશ્વના જુવાનિયાઓ સાથે સ્પર્ધા કરવાનો મંચ નરેન્દ્ર મોદી સરકારે આપ્યો છે. અને એના પરિણામ સ્વરૂપે લાખો યુવાનો આ સ્ટાર્ટઅપ બનાવી આખા વિશ્વની અંદર ભારતનો તિરંગો ફહેરાઈ રહ્યા છે. એવું એક પ્લેટફોર્મ 10 વર્ષની અંદર ઊભું કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. મિત્રો, ઉચ્ચ શિક્ષાના સંસ્થાન લગભગ 11% વૃદ્ધિ, રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન 75 હતા, હવે 165 ડબલ કર્યા. પબ્લિક યુનિવર્સિટી 316 થી 480 કરી.
ટેકનિકલ યુનિવર્સિટી 90 થી 188 કરી અને કોલેજો 38,000 થી 53,000 કોલેજો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર